જો માધુપુરથી રાકેશભાઈના સસરાને ત્યાંથી ફૂલ શ્રીફળનો સ્ટોક આવી ગયો છે. નાળિયેર, લીલા નાળિયેર, વાડીએથી ટમેટા આવી ગયા છે, બોર કંઈક આવી ગયા છે. હા, ક્યાંથી ગોતી આવ્યા છે કોને ખબર. કમલેશ કાકા ને કાકી ફેમિલી આવી ગયા છે અમદાવાદથી આજે, ફૂલ ફેમિલી. હા, શું છે, એનો પ્રોગ્રામ છે આજે? ભાજી પાઉં. જો આવડું મોટું કુકર શાકભાજી બાફવું છે. ઓહો હો 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 હો. વાહ, ફૂલ તૈયારી હાલી રહી છે બટેકા પાઉની, ભાજી પાઉની. કા હાલો ચા પીવાનો રીત. હાલો કાકાની ઘરે કે ચા પીવા, તો હાલો ક્યાં. આવું અશોકભાઈને મળીને. હું કયો કેમ આજે આવ્યા નહીં? માણસો જ નથી તો રસપી બેસર આદુવાળો ઓલા કણે નીરવની ત્યાં ચા પીવા જવાનું છે, રહેવા દો પછી. રસ જ જોશે. એવું છે તો તમે ત્યાંથી સાદો મોકલો હશે ને? હે, અચ્છા એવું છે. બનાવો તો અહીંયા બીજું હું. પટેલ જ છે નકરા. હે, અહીંયા જો કે હાલો પટેલ, હાલો પટેલ. શેરડીનો રસ, બસ બસ. પણ મસાલો નાખ્યા વગર પી મજા આવશે ને. જમાવટનો બનાવ્યો પણ. હાલો હાલો, ક્યાં જાસ તું? ઓહો હો હો, આ તો કેરી થઈ પણ કંઈક અઠવાડિયામાં તો જબરી મોટી કેરી થઈ. વાહ, બીજો ફાલ આવ્યો છે અહીંયા ઉપર. મસ્ત 12માસી આંબાની અંદર અત્યારે કેરી આવેલી છે. બહુ વહેલી આવી જાય કેરી. ડૂમખેલ ડૂમખા આવ્યા છે અહીંયા નીરજની વાડી, નીરજના ઘરે. જો પણ આ કેરી પાકે તો બહુ મીઠી હોય, પણ અત્યારે તો બહુ ખાટી હોય, એટલે ખાલી ચટણી બનાવવામાં કે એમને ખાવામાં કેમ ખાલી હાલે, બાકી ન હાલે. આમ જો સામે ઉપર લૂમખેલ લૂમખા છે. સગાઈવાલા ઘર. વાહ, કેમ મહેંદી મૂકી એવી? સરસ મૂકીશ. મોરલા તે એક જ મૂકી. તારે તામે ક્યાં કામ કરવાનું હોય? કા તારા આમે ક્યાં કામ કરવું, એટલે મૂકી જ ને વહેલી. તમે જ ન મૂકો તો હાલે. ઓલા હળદરમાં હાથ ફેરવી નાખો ને. પછી દ્રષ્ટિએ આજે કોણે બનાવી છે? તે જ બને. દ્રષ્ટિએ પાઉંભાજી બનાવી છે મસ્ત. તો કે જીજો ચાખો. આ તો ઓલા ધારીવાળા જેવી છે. હે, ધારીમાં ઓલા મેં તો ચાખી લઈ. ના ભાઈ ના થઈ જ છે. આ ક્યાં ઓછી છે.
તમને બોલે શાક બાકી છે શાક બાકી મસ્ત ભાજી છે. ક્યારની વધારે લાગે સુરેશ તમને ટેસ્ટ કરાવો સરસ સરસ રેડી મસ્ત છે. કનેક્ટ કરી દીધું છે ટીવીમાં મસ્ત. આજની ફાઇનલ મેચ જોવા માટે નહોતું થતું પણ આમ તેમ મારી મચોડીને કરી દીધું ખરું એમ લેપટોપમાંથી. દેવ કે દેવ વાહ દેવ. ના સરસ જોવાની મજા આવે ને એમ. જો ફાઇનલ મેચ ચાલે છે અને એક બાજુ બધાને જમવાની તૈયારી હાલે છે. આસનિયા પથરાય છે. હા બહુ લાંબો રૂટ કર્યો હે બહુ મોટો રૂટ હે. ના ના ભલે ને રહ્યો. ભાજી આવી ગઈ છે. બસ 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 ભાઈ. કાકડી આવી ટમેટા ડુંગળી ટમેટા મસ્ત ડીશ રેડી થઈ ગઈ છે. છાશમાં બધું ભાજી સાથે અલગ અલગ સલાડ પાઉં બી આવી ગયા છે. ચાલો જમી લઈએ. તો મસ્ત બધા એક સાથે બેસી ગયા છે જમાવટથી બધા. શું હાલે બાર એ શું તોફાન કરેશ હે? હોલસેલમાં શ્રીફળ લાગે છે આજે. નહીં હો આ શ્રીફળનો ન હોય ને. આઈસ્ક્રીમ આવ્યો આઈસ્ક્રીમ બધું હરખું જ ચાય. કયો છે? કોકોનટ. કોકોનટ હા ના તો લઈ લઈ. આપણે આઈસ્ક્રીમ કમલેશ કાકા તરફથી આવી ગયો છે. ઓલું ભેગું કોકોનટ દઈ દે થોડું થોડું ખાતા જાય એટલે ખાવ પૂરું થઈ જાય. હા હા લેશે ઓલું કોકોનટ લઈ ગયો તો ડિસ્કાઉન્ટ આપત 5-6 કપ એક્સ્ટ્રા આવત ફ્રીમાં. તો પૂછાય ને. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે શું તે કામ કર્યું અત્યારે મિતાંશી મેં શું કામ કર્યું આપણે? નારિયેળ પાણી નાળિયેર પાણી ક્યાં હતા ક્યાં હે આપણે જો ઉચકીને અહીંયા લઈ આવ્યા કા અંદરથી અંદર 10-15 હજી પડ્યા છે અને આપણે આને પછી પીવાના છે પાછા કા. પીવાના પછી એમાં સ્ટિક નાખવી પડે. સ્ટ્રો કહેવાય ને શું? નાખવી પડે. તને ભાવે હે? હા તો આપણે પછી પીશું. ટ્રેક્ટરમાં બેસવું જ તારે? ટ્રેક્ટરમાં નાખશું બેટર ક્યારે બેટર લખશું કાલે. હે? હા હાલો હાલો હવે આમ જાય. કેરી જોઈતે આમાં ક્યાંય છે? તને કેરી દેખાય છે આંબામાં? ઓલા સામે વાળું ઘર છે ને એમાં છે. એમાંય છે. હા એમાં બહુ કેરી છે. આની અંદર છે કેરી. જો આ રહી જો. જો ઉપર રહી. હા જો અહીંયા છે જો. આ રહી આમાં કેરી. આમાં અંદર છે કેરી. પછી બીજી નજીક કેરી ક્યાં છે? આમાં ગોતતો. ઝીણો ઝીણો મોર આવ્યો છે આમાં. જો ઉપર બહુ બધી કેરી છે આમાં જોઈ હે. ક્યાં ગોતતો? આમાં નથી બહુ બેટા. આ રહી જો અહીંયા 3 કેરી છે મોટી. જો આ રહી. હા આ રહી જો મસ્ત છે. કમલેશ કાકા કે હાલો હરાજીમાં જવું છે ઘઉં વેચવા. ઘઉં વેચતા વેચતા ગાંઠિયા ખાતા એ ના હાલો નીકળવી બીજું હું. હાલો એટલો બધો વજન છે મારો? પેલા તો અહીંયા સારું હતું આ બનાવતા ને અહીંયા ને અહીંયા.
વિસાવદરમાં સુભાઈના ગાંઠિયા ખાવા આવી ગયા છીએ આપણે. મેથીવાળા મસ્ત. તો ચાલો જઈએ માર્કેટ યાર્ડમાં કાકા જોડે. હરાજીમાં જવાનું છે. ઘઉંની હરાજીમાં મૂકી આવ્યા છે ઘઉં ત્યાં. અહીંયા હલતી લાગે છે માંડવી. ઠીક, બધાના અલગ અલગ હોય હરાજી કરવાવાળા. ચણા લાગે છે ચણાના ઢગલા પીડ્યા છે ભાઈ. ઠેકાની ઉપર નામ લખીને મૂકીને જતા હશે ને બધા. હે અચ્છા. ઓહો હો, ચણા તો એમ લાગે કાંઈ જ છે બધા. ઓલી કોર બાજરો કે ઘઉં લાગે છે. ઓહો હો હો, ઢગલા છે એમ ઘઉંના. તો આ બધા અહીંયા કઈ રીતે ચડાવે? ટ્રેક્ટરથી? હા ઠીક. હા ઠીક. હા, રેમ્પ હોય ને એટલે રેમ્પ ઉપરથી. જો જેના ઘઉં નક્કી થાય ને જેવા વેચાઈ જાય એટલે અહીંયા મંડાય બાચકા ભરાવા. આવી રીતના હુપડેથી હુપડે કરીને વજન કરીને એક બાજુ મૂકતા જાય. કેટલા મણમણના કરો? 50 કિલોના. આ ચાર્જિંગ વાળો કાંટો હશે ને? તો જ હાલે ને. હરાજી થઈ બધે મંડા જોખાવા ને ભરાવા. કટા 50 કિલોના કટા. એ ભરવાવાળા પાછા અલગ હોય. જેવું થાય એવું મંડે જ ચાલો. આ બાજુ ચણાની હરાજી ચાલુ થઈ ગઈ છે ભાઈ. હાલવા 5 રૂપિયા 5 ખરા 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 27 રૂપિયા. સારું છે 1000 હિતાવે. આ જોવા હાટું ઢગલો છે. હિતાવી ગયા હિતાવે 29 30 31 32 33 34 ભાઈ 1034. જય ભવાની. 17 18 19 20 21 22 23 રૂપિયા. 1023. ભાઈ 1023 માં અવિરા મસ્ત ક્યાંકથી બોર વીણી આવ્યા છે અમારા માટે. તો હાલો હરસાનો કંઈ ખાય નહીં, આપણે ખાઈ. બીજું હું ને મિતાન શીખાવું. હા મિતાનસી એ લાય આ બાજુ લાય. કેટલા કલાકે પોગ્યા?
1.5 કલાક થઈ અમારે બસ 1.5 કલાક કલાકમાં 7 કિલોમીટર સારું કહેવાય પણ રિટર્ન રિટર્ન પછી આપણે ગાડીમાં આવ્યા હા પગપાળા ગયા હતા ખુલ્લા પગે ખુલ્લા પગે એમ અડધો રોડ સારો અડધો રોડ ખરાબ હમ પરિશ્રમ લેતા હતા અમારી શું વાત છે કાકરી ખૂદતી હતી પગમાં કાં કોઈ નથી ખાવા આપણે બે જ ખાઈ આ નાખું છે તો લિસિતના એન્ગેજમેન્ટની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જો સમાજ પટેલ સમાજની વાડી છે વિસાવદરમાં ત્યાં આવી ગયા છીએ અને સાંજનું જમણવાર બધાનું અહીંયા છે આજે સાંજે કાલે સવારે બ્રેકફાસ્ટ ને કાલે બપોરે મહેમાન બધા આવી ગયા છે હે ફ લખેલો પ તુષાર કે હાલો હજી હાનને જમવાને ઘણી વાર છે તો પછી કંઈક ચટક બટક કરીએ તો એક ગાડી ઉપર 3 જણા આવ્યા દમાવટ કરીએ હાલો દાબેલીને પાણીપુરીને ભૂંગળા બટેકા નહીં નવું છે ખાઈને મોજ કરીએ પાણીપુરી ખાવી ગરમીમાં દાબેલી હારી મસાલેદાર દાબેલી કરી નાખો અને એક પાણીપુરી પાણીપુરી છે ભેળ છે રગડાપુરી છે દાબેલી આવે છે જોટામાં ભાઈ સિંગલ તો દેવાની જ નહીં ડબલનો જોટો ચાલો આવી ગઈ છે પાણીપુરી હા એટલે લઈ આવે હા તો લઈએ હાલે હાલ આવી જા પેકેજિંગ પેપર કે જે બી આવે કે લખી નાખો તમ તારા આમ મિક્સ જો બીજા બે કારીગરો અમને ગોતતા પાછા અહીંયા પહોંચી ગયા છે ધ્રુવ ને તરંગ હું કીધું ભેળ કીધી બે બનાવરાય ખાપડી ભેળ બનાવી ભેળ મસ્ત હા તો દાબેલી પાણીપુરી તો અહીંયા દાઢેર ચોટા એટલા હું બનાવે બે ભેળ બનાય ભેળ એમ પિન્ટુ ને બેહાડ તો આવી ગયા પિન્ટુ બે છે ત્યાં લગી એક પછી એક બનતું જ રહેવું જોઈએ ખાવાય જાય ખવાય જાય પરોઠામાં ગયા હું મોટી વાત છે શું છે કાલે ધબેડા હાલો લગાવો આવતો રે તું આમાં વિસાવદરની બજારમાં અમે તો હાલ આપણે હાલીને જાય મેં કીધું હાલા જાય હું દેવાંશો બે મેં તો હાલીને જાય દેવાંશો તો આજે ઘણું હાલી આવ્યો કાં 7 કિલોમીટર હાલી આવ્યો અત્યારે થોડું વધારે અહીંયા બીજું હું એટલું કંઈ દૂર નથી આ રોડ ઘણો પોળો થઈ ગયો નહીં પેલા આટલો બધો નહોતો હાલો જીજુ પફ ખાવા મેં તો હાલો ટ્રાય કરી લઈ હોય તો મળે ગરમા ગરમ પફ તો હશે બે મસ્ત ગરમા ગરમ પફ છે જો પફ બને છે આ પફ બને શું બને ખારી બને છે ખારી છે હા કેટલા પડ બનશે આમાં એ સાહેબનો સીન લે સાહેબ પણ કંઈ કરતા નથી ખાલી ઊભા છે શું કરું હે સાહેબ કંઈ કરતા જ છે નહીં ખાલી ઊભા છે સાહેબ શું કરો છો જો આ બાજુ શું બનાવો તમે ભાઈ ખારી હા જીરાવાળી વાહ
બહુ ઘૂંટવી પડે ને આમથી આમ પડ કરવા કા ક્રીમ રોલ ને જમાવટ છે બ્રેડ ને બેકરી છે આખી ગરમા ગરમ પફ ક્યાં છે આમાં છે પીઝાનું મશીન લાગે છે હા એવું છે હા હા જો આમાં ભર્યા છે પફ સારી છે મશીનરી બધી કેટલી વાર લાગે બનતા હે 1 કલાક એમ ઠીક એક આરા પછી ઓવનમાં મૂકશો સરસ અહીંયા બધું રસોઈની ફૂલ તૈયારી થઈ ગઈ છે શેનું સલાડનું છે કે સલાડ આ બાજુ મરી મસાલા બધા ગોઠવી દીધા છે ગોઠવણી કરી હોય ને એણે બધું એની રીતે સારું નથી થયું ચટણી બનાવી લાગે છે આમાં ના ખીચડી છે વઘારેલી સરસ મરચાં છે મસ્ત જોરદાર લીલા અને આ બાજુ લાલ મરચાં બનાવશે ભજીયા વાળી જોઈ પછી હું બનાવે ગાહડીઓમાં બાંધીને આવ્યું જ બધું લીંબુ મેથી કોથમીર ગાજર આટલું ટ્રાફિક અત્યારે હું જાય હીરા કશું બધા ચૂક્યા હા પણ જોતો ખરા શાકભાજી ને 6 વાગે હીરા કશું ચૂકે ને એટલે શાકભાજી વધારે બહુ ટ્રાફિક થાય છે એ આજુબાજુના ગામડામાંથી આવતા હશે ને બધા ગામડામાંથી આવે ને હા ગોળાવાળા બહુ બધા વધી ગયા છો ખાણીપીણીનું દિવસે વધતું જાય હા રેકડી ના હવે આપણે અહીંથી બધા રવાના થાય પછી કે સમાજ ઉપર બધાને જમવા જવાનું છે જો બધા નીકળે છે હાલો બેહો આમાં બેહો બીજા ફેરા મારી દે ને હા બીજી ગાડી આવી તુષાર લઈને આવે નું ડિનર સમાજ ઉપર રેડી છે હવે બધા ધીમે ધીમે ગેસ્ટ આવે છે આપણા તરફથી તો બધા લેડીઝ અત્યારે આવી ગયા છે સાંજનું જમણવારમાં છે મસ્ત પરોઠા સેવ ટમેટાનું છે ને સેવ ટમેટાનું શાક વઘારેલી ખીચડી સલાડ કઢી પાપડ અને અમૂલની છાશ શું ગયો મજામાં હમણાં પાપડ તળતા હતા ને ક્યાં બહાર આવતા રહ્યા તળાઈ ગયા હા બહુ જલ્દી છે કઢી ખીચડી શાક અહીંયા હે ને ગોળીયું છે અથાણા ને ઓલે ઊંધિયાની કાલ માટેની જોયું ને શાક આમાં છે ખીચડી આમાં ગિરનારી ખીચડી વાહ અને ઓલામાં કઢી હા જમાવટ છે દેશી કઢી ચાલો મંડો લેવા હે હો હાલો મંડો બેહવા
જમવા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ આ બાજુ હાલો ખવાઈ ગયું છે વધારે તો કે લીંબુ સોડા પીવા જાય હે બીજું કોણ છે પાછળ હજી હાલો થોડા વોક કરાવીને લાવ્યા હાલો આઈસ્ક્રીમ ખાવા ફઈ અરે જાંબુન આઈસ્ક્રીમ હશે મજા આવશે છે અહીંયા નથી રાખતા તો પછી ઓલા કણ જાય હાલો કઈ કેન્ડી લેવીશ છે તઈ પછી હું હાલો જે ખાવો એ બોલો આપણો જાંબુન બીજો કયો કયો ખાવોશ હાલો 2 ચોકોબાર 2 જાંબુન ફઈ તમારે અરે એક જાંબુન ખાવ મજા આવશે અરે કાંઈ ન થાય લ્યો 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 એક લ્યો ભાઈ જાંબુન ખાવ મજા આવશે 3 જાંબુન આપી દો હાલો કઈ આવી આ કઈ ચોકોબાર છે આ જાંબુન વાહ મસ્ત છે